તમારા ઘરના રસોડામાં પણ આ દોષ છે, જેના લીધે ઘરમાં નેગેટિવિટી, આરોગ્યની તકલીફ અને પરસ્પર સંબંધોમાં તિરાડ પડી રહી છે. ચાલો જાણીએ મહાદેવ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડું હંમેશા અગ્નિ ખૂણામાં હોવું જોઈએ. રસોડાની અંદર પાણી અને અગ્નિ ક્યારેય પણ ભેગા હોવા જોઈએ નહીં. એટલા માટે રસોડામાં પાણીનો નળ અથવા માટલું રાખવું જોઈએ નહીં. કારણ કે અગ્નિ અને પાણી બંને પરસ્પર વિરોધી છે. આ બંને ભેગા હોવાથી ઘરમાં સુખ શાંતિમાં વિઘ્ન આવે છે તથા આરોગ્યની તકલીફ પડે છે અને પરસ્પર સંબંધોમાં તિરાડ પડે છે. આ દોષમાંથી મુક્ત થવા માટે અગ્નિ અને પાણીની વચ્ચે લાકડાનું અથવા પ્લાયનું પાર્ટીશન ઊભું કરવું જોઈએ. આમ કરવાથી દોષમાંથી મુક્તિ મળે છે. જો પાર્ટીશન ઊભું ના કરો તો એક લીલું વૃક્ષ વચ્ચે રાખવું જોઈએ. આમ કરવાથી પણ દોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં આરોગ્ય સારું રહેશે, પરસ્પર સંબંધોમાં પ્રેમ વધે છે અને ઘરમાં શાંતિની પ્રાપ્તિ થાય છે. આવા જ જ્યોતિષ અને વાસ્તુના ઉપાયો જાણવા માટે અમારા પેજને ફોલો કરો. મહાદેવ હર.